ધોરણ 11 એકાઉન્ટ નામાના મૂળ તત્વો એની વાર્ષિક પરીક્ષા જે છે એમાં 80 માર્ક્સનું પેપરનું નમૂનાનું પ્રશ્નપત્ર અને માળખું આપણે જોવાના છે, એટલે કયા વિભાગમાં શું પૂછાવાનું છે એ જોઈએ. કયા કયા પ્રશ્નો છે? જો પહેલાં નિબંધ પ્રકારનો એક એટલે શું? નિબંધ પ્રકારનો એક એટલે વાર્ષિક હિસાબ. આ 3 પ્રશ્નો 6 માર્ક્સવાળા, એટલે એક બેંક શિલ્લક, એક ઘસારો અને એક પેલો ઉપજ ખર્ચવાળો, એટલે 3 થઈ ગયા. 11 પ્રશ્નો દેખેલા છે. 11 છે એટલે 3 માર્ક્સવાળા 9 પ્રશ્નો અને 4 માર્ક્સવાળા 2 પ્રશ્નો, એટલે એ ટોટલ થઈ જાય. અને પછી 7 એક વાક્યમાં જવાબ અને 8 વિકલ્પો. ચાલો જોઈએ. પહેલાં વિકલ્પો ક્યાંથી પૂછાવાના છે એ પણ જોઈ લઈએ, અને પછી એક વાક્યમાં જવાબને બધું જ ક્યાંથી પૂછાવાનું છે એ જોઈ લઈએ. વિકલ્પો જો અહીંયા 2 વિકલ્પ 3 થયા. અહીંયા એક વિકલ્પ છે 4. પહેલા ભાગમાંથી 4 વિકલ્પ. પહેલા ભાગમાંથી 4. જો પહેલું ચેપ્ટર, પછી હિસાબોની બેવડી અસરમાંથી 2 અને એક આ ચેપ્ટરના નામ છે ને અલગ અલગ હશે. કેમ? એ ચિંતા નહીં કરતા, આ જે નંબર છે અલગ અલગ, કેમ કે જીએસટી ત્યારે એડ નહીં હતું અને એ પ્રમાણે માળખામાં પરીક્ષા પૂછાશે, એટલે જોઈજો ખાસ. પણ એટલું યાદ રાખજો કે જીએસટીમાંથી એક વિકલ્પ અને એક વાક્યમાં જવાબ આવી શકે. બરાબર? ચાલો ત્યાર પછી આગળ જોઈએ. આની અંદર પણ આપણે જોઈ લઈએ કે આની અંદર ક્યાંથી વિકલ્પ છે તે. તો જો અહીંયા એક વિકલ્પ છે 5મા ચેપ્ટરમાંથી, 6ઠામાંથી. ત્યાર પછી અહીંયા એક વિકલ્પ છે 11મામાંથી. અહીંયા પણ એક વિકલ્પ છે 7મામાંથી. અહીંયા પણ એક વિકલ્પ છે. બરાબર? બીજો એક વિકલ્પ ક્યાં છે? બીજો એક એમસીક્યુ અહીંયા છે. જોઈ લો. ટોટલ એમસીક્યુ કેટલા થઈ ગયા? પહેલાં 3 ને આ 5, એટલે 8 એમસીક્યુ થઈ ગયા. પણ એક એમસીક્યુ જીએસટીમાંથી આવશે, અથવા એક વાક્યમાં જવાબ, એટલે વીએસક્યુ અથવા એને વીએસએ કહેવાય, એ પણ જીએસટીમાંથી આવી શકે. હવે એક વાક્યમાં જવાબ જોઈ લે. એક વાક્યમાં જવાબ એટલે વીએસએ. જો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ચોથામાંથી 1, ચોથું નથી પણ આ 5મું છે, 5મામાંથી 1, એટલે હિસાબી સમીકરણમાંથી 1, એટલે 3 થઈ ગયા. હવે બાકી કેટલા રહ્યા? 4. એ બીજા ભાગમાં હશે. બાકીના 4 રહ્યા એ બીજા ભાગમાં. બીજા ભાગમાં જોઈ લેજો. 1 6ઠામાંથી, 1 7મામાંથી, 1 10મામાંથી. બીજો એક બાકી રહી ગયો. એ ક્યાંથી આવશે? તો જીએસટીમાંથી. યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે ટોટલ 7 પૂછાવાના છે. એટલે અહીંયા જો વીએસએ નથી, અહીંયા પણ વીએસએ નથી, અહીંયા પણ વીએસએ નથી, અહીંયા પણ વીએસએ નથી, અહીંયા પણ વીએસએ નથી. એટલે વીએસએ ક્યાંથી? જો અહીંયા ફરીથી આ 3 વીએસએ છે. જોયા 3 વીએસએ. પછી કોઈ જગ્યાએ વીએસએ આપણને દેખાતું નથી. અને આગળ પણ 3 વીએસએ જ જોયા. આપણે જો આગળ પર કેટલા વીએસએ જોયા? આપણે 3 જ જોયા. એનો મતલબ એક વીએસએ આપણને ગત્યો તે તમારે જીએસટીમાંથી પૂછાઈ શકે, યાદ રાખવાનો. અહીંયા પર 3 ને 3 6, એટલે થયા. ઓકે, ચાલો હવે 3 માર્ક્સવાળા પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ. આમનોનમાંથી 2 પૂછાશે. જો લખેલું જ છે આમનોનમાંથી 2, એક પેટાનોનમાંથી, એક ખાસ આમનોનમાંથી, એક ખાટા વહી ખટવણીમાંથી ને એક કાચા સળિયામાંથી. 1 2 3 4 5 અને 6, ટોટલ 9 પૂછાવાના. 6 થયા ને? ચલો આગળ. 6 થયા પછી બીજા કાંઠી 7, એટલે કે એક હુંડીમાંથી. 8 એક દેશી નામામાંથી. હવે 9 પૂછાવાના છે. કેટલા પૂછાવાના છે? 9. હજુ એક આપણને ઘટે. જોઈ લઈએ આપણે. હજુ એક આપણને ઘટે, તો ફરીથી આપણે ચેક કરીએ. પહેલાં આમનોનમાંથી 2, ઓકે, એક પેટાનોનમાંથી 3, ખાસ આમનોનમાંથી 1 4, ખાટાવાહીમાંથી 1 5, અહીંયાથી 1 6. બરાબર? આગળ હવે આ બાજુ રહી ગયું હશે એક. જોગવાઈમાંથી 1 પૂછાય, આપેલું નથી. 6 થયા ને? એક અહીંયા હુંડીમાંથી 7, એક દેશી નામામાંથી 8. 9મા નંબરનો પ્રશ્ન નથી દેખાતો. 1 મિનિટ ચાલુ રાખજો. 1 મિનિટ. અહીંયા આપણને ખબર પડી જશે. સીની અંદર જો 2 આમનોન, એક પેટાનોન, પછી એક ખાસ આમનોન, એક ખટવણી, ખાટાવહી ખટવણીમાંથી, એક કાચું સરવૈયું, એક મૂડી અનામત. ઓકે, એટલે એક તમારો ક્યાંથી આવવાનો? જોગવાઈઓમાંથી. એક તમારો જોગવાઈઓમાંથી આવવાનો. જોગવાઈના અનામતો છે ને એમાંથી એક પૂછાશે. અહીંયા લખેલું 1 લખાઈ ગયેલું છે ભૂલમાં. અહીંયા ભૂલમાં છે ને 1 કાઉન્સમાં 1 લખાઈ ગયેલું છે, એટલે એમાંથી આપણને પૂછાશે. આ નહીં આવે, આ ચિંતા નહીં કરતા, અહીંયાથી પૂછાશે. ઓકે, ચલો આગળ. હવે 3 માર્ક્સવાળા થઈ ગયા. હવે 4 માર્ક્સવાળા 2 જ પૂછાવાના. એક આવ્યો, એક રોકડ મેળમાંથી અને એક ભૂલ સુધારામાંથી આવશે. એક રોકડ મેળ અને એક ભૂલ સુધારા, એટલે 4 માર્ક્સવાળા 2 થઈ ગયા. હવે 6 માર્ક્સવાળા 3. 6 માર્ક્સવાળા 3 ક્યાંથી પૂછાવાના? એક બેંક શિલ્લક આવે,
એક ઘસારો આવે અને એક 9મું ચેપ્ટર આવે. એમાંથી અહીંયા 3 લખેલા છે, 3 પણ એમ ને સોરી તે પેલું છે દેશી નામું. 9મું ચેપ્ટર આવ્યું આ, એમાં અહીંયા 2 જ લખેલા છે એટલે તમે ભૂલ નહીં કરતા. એમાંથી 6 માર્ક્સનું પૂછાય. અહીંયા 2 લખેલા છે, અહીંયા 2 લખેલા છે એટલે 6 થઈ જાય, બરાબર. એટલે એમાંથી 6 માર્ક્સનું પૂછાશે. ચલો ત્યાર પછી એક છેલ્લો તો વાર્ષિક હિસાબમાંથી આવવાનો. તો અહીંયા લખેલું જ હશે વાર્ષિક હિસાબ એટલે 5મું ચેપ્ટર. જો આવ્યું આ 4 4 4, પણ 4 નથી પણ 12 માર્ક્સનો એક દાખલો પૂછાય. ઓકે, હવે પેપર જોઈ લેજો. 8 7 27 18 8 ને 12. ઓકે, હવે પેપર જોઈ લે. પેપર કેવું આવવાનું એ જો. પહેલાં 8 વિકલ્પ છે એના, બીજા 8 એક વાક્યમાં જવાબ, ત્રીજા 2 પહેલાં આમ નોંધ. જો એક અહીંયા આમ નોંધ, એક આમ નોંધ. બીજું એક શું આવશે? ખરીદ નોંધ એટલે કે પેટા નોંધ. પછી શું આવે? 3 થયા. પછી એક ખાસ આમ નોંધમાંથી 4. પછી એક ખટવણીવાળું છે 5. ત્યાર પછી એક કાચું સરવૈયું. પછી જોગવાઈના અનામતમાંથી એક, હુંડીમાં ને અઠવામાં હુંડી પૂછાઈ શકે. અને એક દેશી નામામાંથી 3 શબ્દ આવા પૂછાશે. ચલો ડીની અંદર એક રોકડ મેળ આવવાનો ફરજિયાત અને એક ભૂલ સુધારણા આવશે. એક રોકડ મેળ અને એક ભૂલ સુધારણા. ઈની અંદર પહેલું એક બેંક શિલ્લક, ઈની અંદર બીજો ઘસારો અને એની અંદર ત્રીજો ઉપજ ખર્ચવાળો જે છે તે. અને છેલ્લે એફની અંદર આપણે બધાને ખબર વાર્ષિક હિસાબ. હવે જે આ બધા જે સોલ્યુશનના વિડીયો છે એ સોલ્યુશનના વિડીયો પર આપણે મૂકીશું. જેમ કે આપણને ખબર છે એસવીએસના પેપરના સોલ્યુશન, એસએસએસના પેપરના સોલ્યુશન, સાર્વજનિકના પેપરના સોલ્યુશન, એ બધા પેપરના સોલ્યુશન મૂકવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ રીતના તમને પેપર જોવા મળશે. આભાર.